गुजरात के वडोदरा के हाथीखाना मार्केट यार्ड समेत की 22 दुकानों को कॉरपोरेशन द्वारा सस्पेंड कर दिया गया है, जिस पर कांग्रेस की विपक्ष नेता अमीर रावत ने कॉरपोरेशन की मंशा पर सवालिया निशान लगाए हैं। फूड सेफ्टी डिपार्टमेंट द्वारा 22 દુકાનોને અને રેસ્ટોરન્ટને અખાદ્ય કાં તો સબ સ્ટેન્ડર્ડ ખોરાક માટે નોટિસીસ અપાઈ છે અને એમના લાયસન્સ રદ કરવાનો પ્રોસિજર ઇનિશિએટ થયો છે. અગાઉ અનેક વખત અમે રજૂઆતો કરેલી, સભામાં કરેલી, લેખિત કરેલી, ડિપાર્ટમેન્ટમાં મૌખિક જાણ કરેલી. ત્યારે અમને એવું કહેવામાં આવતું હતું કે અમારી પાસે આવી કોઈ સત્તા નથી, અમે મેક્સિમમ અખાદ્ય ખોરાક છે એને ડિસ્ટ્રોય કરી શકીએ અથવા તો સબ સ્ટેન્ડર્ડ હોય તો કલેક્ટરને જાણ કરીએ અને એના પર કેસ થાય અને એ એકોર્ડિંગલી ફાઇન થાય. જો આ જોગવાઈ હતી તો આજ દિવસ સુધી કેમ નહોતી યુઝ કરવામાં આવતી? આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આનો મતલબ એ થાય છે કે આ ડિપાર્ટમેન્ટમાં ખૂબ ભ્રષ્ટાચાર થતા હતા અગાઉ, અને જે લોકોને સસ્પેન્ડ લાયસન્સ રદ કરવા પાત્ર હતા એ લોકોની પાસેથી ભ્રષ્ટાચાર કરીને એમને છોડી મૂકવામાં આવતા હતા અને લાખો નાગરિકોના જીવ સાથે મોટા ગંભીર ચેડા થતા હતા. આ બાબતે અમે કમિશનરશ્રીને રજૂઆત બી કરી છે અને પાછલા 2 વર્ષમાં જે રેસ્ટોરન્ટ અથવા તો દુકાનોને સબસ્ટેન્ડર્ડ કાં તો ખરાબ ક્વોલિટીના ફૂડ માટે નોટિસ ઇસ્યુ કરી છે, તમામને આ જ રીતે પ્રોસેસ કરવા માટે અમે લેટર લખ્યો છે અને ડિમાન્ડ કરી છે કે આ તમામ વસ્તુ જે છે અને જે મેન્યુફેક્ચરર્સ છે સબસ્ટેન્ડર્ડ ફૂડના, એ મેન્યુફેક્ચરરને બી જે ટેલિફોનિક જાણ કરી છે એવું ફૂડ ડિપાર્ટમેન્ટમાંથી કહેવામાં આવે છે, ત્યાં બી રિટર્નમાં કમ્પ્લેન કરવામાં આવે અને કન્સર્ન ડિપાર્ટમેન્ટ જે એ ફૂડ સાથે સંકળાયેલા હોય એ કન્સર્ન ડિપાર્ટમેન્ટમાં બી લેખિત ફરિયાદ કરવામાં આવે એવી માંગણી સાથે અમે આજે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે. અને આ બાબતે અધિકારી આજ દિન સુધી કેમ નરમ વલણ રાખતા હતા અને આ જો કાયદામાં પ્રોવિઝન હતું તો કડક એક્શન કેમ નહોતા લેતા તે બાબતે તપાસ કરવાની બી માંગણી કરી છે.